સર્વેભ્યો નમઃ। આપણે વાત કરી રહ્યા છે ભક્તિ વિષય ઉપર। શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને આપણને ભક્તિ કરવા માટે કહ્યું છે। હવે ભક્તિની જરૂર ભગવાનને નથી, પરંતુ ભક્તિની જરૂર આપણને છે, અને આ વિષય આપણે સમજી રહ્યા છે। આ દુનિયામાં દરેક વ્યક્તિની અમુક એક નાની મોટી ઈચ્છાઓ છે અને અમુક માંગણીઓ છે। હવે આ જે ઈચ્છાઓ છે એ દરેક વ્યક્તિ દીઠ અલગ અલગ હોઈ શકે છે, પરંતુ આ બધી જ ઈચ્છાઓને આપણે જો ભેગી કરીએ તો એમાંથી અમુક 5-6 એવી ઈચ્છાઓ છે જે દરેક વ્યક્તિને જોઈએ છે, જે આપણને પણ જોઈએ છે। એમાંથી એક ઈચ્છા છે સ્વાસ્થ્ય। દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે મારું જે શરીર છે એ સ્વસ્થ રહેવું જોઈએ, મારું શરીર તંદુરસ્ત રહેવું જોઈએ। હવે આ દુનિયામાં 3 પ્રકારના લોકો છે। એમાંથી જે પહેલા પ્રકારના લોકો છે એમની પણ એવી ઈચ્છા હોય છે કે મારું જે શરીર છે તે સ્વસ્થ રહેવું જોઈએ, પરંતુ આ લોકો પોતાનું શરીર સ્વસ્થ રહે એ માટે કોઈ પરિશ્રમ કરતા નથી। આ લોકો આળસુ છે। ત્યાર પછી બીજા પ્રકારના લોકો આવે છે। હવે આ લોકોની પણ ઈચ્છા એવી છે કે મારું શરીર સ્વસ્થ રહેવું જોઈએ। હવે આ લોકો પણ પહેલા પ્રકારના લોકોની જેમ પોતાનું શરીર સ્વસ્થ રહે એ માટે કોઈ જ પરિશ્રમ નથી કરતા, કોઈ એક્સરસાઇઝ, કોઈ વર્કઆઉટ, પ્રાણાયામ, યોગાસન, આમાંનું કંઈ જ આ લોકો કરતા નથી। બલકે આ લોકો જે નથી કરવાનું, જે ખાવાનું નથી, જે પીવાનું નથી, કે જેના લીધે આપણું જે શરીર છે તેનું સ્વાસ્થ્ય બગડે છે, આવું બધું જ આ લોકો ખાય પણ છે અને પીએ પણ છે। ત્યાર પછી ત્રીજા પ્રકારના લોકો આવે છે। હવે આ લોકો પોતાનું શરીર સ્વસ્થ રહે એ માટે મહેનતું છે। આ લોકો એક્સરસાઇઝ કરે છે, વર્કઆઉટ કરે છે, યોગાસન કરે છે, પ્રાણાયામ કરે છે, જે નથી ખાવાનું, જે નથી પીવાનું એ બધું આ લોકોએ છોડ્યું છે। આ લોકો ચુસ્ત નિયમોનું પાલન કરે છે। એટલે આ 3 પ્રકારના લોકો છે। હવે આપણે આ 3માંથી શામાં આવીએ છીએ આપણે વિચારવાનું। એક ગામમાં મોટાભાગે લોકો 60 થી 70 વર્ષ સુધી જીવતા હતા। એમનું સરેરાશ આયુષ્ય 60 થી 70 વર્ષનું હતું। હવે એ ગામમાં એક ભાઈની ઉંમર થઈ 100 વર્ષની। એટલે ટીવીના રિપોર્ટર લોકોને એવું લાગ્યું કે આ ભાઈને આપણે મળવું જોઈએ, તો આપણને ખબર પડે કે એના શરીરના સ્વાસ્થ્યનું અને અહીં જે તંદુરસ્તી છે, એનું જે આયુષ્ય છે, એનું રહસ્ય શું છે। એટલે રિપોર્ટર લોકો એ ભાઈને મળવા માટે ઘરે ગયા અને પહેલો જ અમને સવાલ એ પૂછ્યો કે તમારું જે આયુષ્ય છે તેનું રહસ્ય શું છે। એટલે પેલા ભાઈએ એવું કહ્યું કે હું બધા જ નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરું છું, વ્યસન નથી કરતો, તેવી જ રીતે હું ડ્રિંક પણ નથી કરતો। પછી હું સવારે 4 વાગ્યે ઉઠી જાઉં છું, હું યોગાસન કરું છું, પ્રાણાયામ કરું છું, અલગ અલગ એક્સરસાઇઝ કરું છું। ત્યાર પછી ઓછું મરચાંવાળું, ઓછું તળેલું આવો જ ખોરાક હું ખાઉં છું। હું બહારનું પણ જમતો નથી અને સાંજે સૂર્યાસ્ત પહેલાં હું જમવા માટે બેસી જાઉં છું અને 8:30-9 વાગ્યે તો હું ઊંઘી પણ જાઉં છું। અને હું યુવાન હતો ત્યારનો આ શેડ્યુલનો હું ફોલો કરું છું। અને હું વધારેમાં મોટાભાગે જે બીમારી લાગુ પડે છે એ આપણે જે શ્વાસ લઈએ છીએ એની પદ્ધતિ ઉપર લાગુ પડે છે। એ ભાઈએ એવું કહ્યું કે હું હંમેશા ઊંડા શ્વાસ લઉં છું, જેવી રીતે એક નાનું બાળક લે છે। મોટાભાગના લોકો જે શ્વાસ લે છે એ પૂરેપૂરા નથી લેતા, એ મોટાભાગે છાતી સુધી લેતા હોય। નાનું છોકરું જ્યારે શ્વાસ લે છે ત્યારે એનું આખું પેટ ઊંચું થાય છે અને શ્વાસ છોડે છે ત્યારે પેટ એનું નીચે જાય છે, એટલે નાભી સુધી આપણે શ્વાસ લેવાનો હોય છે। હવે લોકોને તો ઊંડા શ્વાસ કોને કહેવાય એ જ ખબર નથી। આ વ્યક્તિ જ્યારે દવાખાને જાય અને ડૉક્ટર સ્ટેથોસ્કોપ મૂકે અને પછી એને એવું કહે કે હવે ઊંડા શ્વાસ લો, ત્યારે વહેલી વખત એને ખબર પડે કે ઊંડા શ્વાસ આને કહેવાય। એટલે એ ભાઈએ એવું કહ્યું કે હું જ્યારનો યુવાન હતો ત્યારથી જ ઊંડા શ્વાસ લઉં છું, એટલે આજ સુધી હું દવાખાને પણ ગયો નથી। એટલે પેલા ટીવી રિપોર્ટરે એવું કહ્યું તો ઘણું સરસ કહેવાય। આ જ શેડ્યુલ અમે લોકોને આપીશું કે જેથી લોકો સ્વાસ્થ્ય બાબતે જાગૃત બને। એવામાં જ બાજુના રૂમમાંથી એક ખડભડાટ થયો, એક કોઈક ચીસો પાડતો હોય એવો અવાજ આવ્યો। એટલે પેલા રિપોર્ટરે એવું પૂછ્યું કે હા કોણ છે। ત્યારે પેલા ભાઈએ એવું કહ્યું કે જવા દો ને, આ મારા પપ્પા છે, એ ડ્રિંક કરીને આવ્યા છે ને દરરોજ જ ડ્રિંક કરે છે ને એમની ઉંમર થઈ છે અત્યારે 120 વર્ષ, અને મારા પપ્પા જે હું નથી કરતો એ બધું જ કરે છે। એ ગુટખા પણ ખાય છે, ડ્રિંક પણ પીએ છે અને એમનું કોઈ જાતનું કોઈ શેડ્યુલ નથી, એ કોઈ જાતના નીતિ નિયમોને ફોલો કરતા નથી।
એટલે આ સાંભળીને રિપોર્ટરે એવું કહ્યું કે તો પછી અમારી જે તમારા સાથેની મુલાકાત છે એ ફોગટ ગઈ. અમે એવું માનતા હતા કે અમુક એક પ્રકારનું શેડ્યુલ હોય, નિયમોનું વ્યક્તિ પાલન કરે તો એનું શરીર સ્વસ્થ રહે. એટલે આપણે પણ ઘણી વખત આ સાંભળ્યું હશે કે ફલાણા ભાઈ કોઈ વ્યસન નથી કરતા, કોઈ ડ્રિંક નથી પીતા, છતાં પણ એને કેન્સર લાગુ પડ્યું. અને જે લોકો વ્યસન કરે છે એમને રોગો થતા નથી. એટલે અંતે તો આપણું શરીર કેવું રહેશે, તંદુરસ્તી કેવી રહેશે એ પણ ભગવાનના હાથમાં છે. હવે આ વાત સાંભળીને અઢાર રોટલે દાળ લઈને ભગવાનની જરૂર નથી. ઘણા લોકોને આવી આદત હોય છે કે અડધું સમજીને વ્યક્તિ ભાગી જાય છે અને પછી એનો જીવનમાં અમલ કરે છે અને પછી વ્યક્તિ જોખમમાં મુકાઈ જાય છે. હવે આ વાતનો મતલબ એવો નથી કે આપણું શરીર સ્વસ્થ રહે એટલા માટે આપણે કંઈ જ નથી કરવાનું. પ્રયત્ન આપણે કરવાનો છે, પણ છેલ્લે આધાર રાખવાનો છે ભગવાન ઉપર. એટલે ભગવાનને એવું કહેવાનું છે, ભગવાન હું પ્રયત્ન કરીશ પરંતુ છેલ્લે તું મને સંભાળી લેજે. એટલે આપણું સ્વાસ્થ્ય પણ ભગવાનના હાથમાં છે. એટલે આપણે સ્વાસ્થ્ય માગવું હોય તો કોની પાસે માગીશું? તો આપણે બાજુવાળાને ત્યાં માગવા જઈશું તો એને પણ શરીરનું સ્વાસ્થ્ય જોઈએ છે, એના હાથની પણ વાત નથી. આપણે કોઈ બીજા રાજ્યમાં જઈશું, બીજા કોઈ દેશમાં જઈશું, ત્યાંના વ્યક્તિના હાથમાં પણ આ વાત નથી. એટલે સ્વાસ્થ્ય પણ ભગવાનના હાથમાં છે. એટલે માગવું હોય તો ભગવાન પાસે જ માગવું જોઈએ. પરંતુ આપણે માગીશું અને એ આપશે જ એવો વિશ્વાસ ક્યારે આવે? જ્યારે આપણો અને ભગવાનનો સંબંધ હોય ત્યારે. અને જેની સાથે સંબંધ હોય તેની પાસે હકથી માગી શકાય અને એ આપણને આપે જ. હવે ભગવાન સાથે સંબંધ બાંધવો આનું જ નામ છે ભક્તિ. એટલે ભક્તિ થકી આપણો અને ભગવાનનો સંબંધ સ્થાપિત થઈ શકે છે. અને પછી આપણે જે કંઈ માગીએ એ આપણા માટે જો સારું હોય તો એ ભગવાન આપણને આપે છે. એટલા માટે સ્વાસ્થ્ય પણ જોઈતું હશે તો ભગવાનની જરૂર છે. એટલે ભક્તિની જરૂર ભગવાનને નથી, ભક્તિની જરૂર આપણને છે. આ દુનિયામાં ભગવાન કંટાળેલો નથી, ભગવાન થાક્યો નથી, ભગવાન હતાશ થયેલો નથી, ભગવાન બેચેન નથી. પરંતુ આ દુનિયામાં મનુષ્ય થાકી ગયો છે, કંટાળી ગયો છે, હતાશ થઈ ગયેલો છે અને વ્યક્તિ વિચલિત થયો છે, વ્યક્તિ બેચેન થયો છે. વ્યક્તિને ખબર જ નથી પડતી કે મારા જીવનમાં શું કરવાનું છે, કઈ દિશામાં આગળ વધવાનું છે. એટલા માટે આવા મનુષ્યને ભક્તિની જરૂર છે. એટલે જે 5-6 કોમન વાટ છે એ માટે દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય જોઈએ છે એ આપણે આજે જોયું. આવતી વખતે એક એવી ઈચ્છા છે જે બધાને જોઈએ છે પણ આપણા હાથની વાત નથી. એ આપણે આગલા વિડીયોમાં જોઈશું. અસ્તુ.